નમસ્કાર. આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લામાં અને થરાદ તાલુકો છે. આમાં આપણે એક પ્રગતિશીલ ખેડૂતને મળી રહ્યા છે. આપણે એમનું નામ પૂછીએ, થોડું જોશથી બોલજો. શું નામ છે તમારું? ભરતભાઈ અખાભાઈ ચૌધરી. આજે એમને પપૈયાનું વાવેતર, અને પપૈયાના વાવેતરમાં આપણે ખાસ કરીને જોઈએ ને એમને જે વેરાયટી લગાવી છે 786, એટલે એ વેરાયટીનું તો આપણે પછી વાત કરીશું. પણ આપણી નેટસફની પ્રોડક્ટ એમાં એમને વાપરી છે, આપણી સ્ટીમરીચ બાયો 99, અને એના લીધે આજે આપણો એક સ્પ્રે, કેટલો સ્પ્રે કર્યા તમે? એક જ સ્પ્રે કર્યો? ઓકે. અને પછી નીચે જે આપવાની હતી ફુવારામાં એક જ વાર આપી? બે વાર આપી. આપણી જે ફુવારામાં આપવાની હતી, મતલબ જે નીચે આપણી આપવાની હતી સેટ બાયો 99, એમને નીચે ફુવારામાં આપી છે 2 વાર, અને એક આપણું સ્ટીમરીચ અને બાયો 99 અને એન્ટીવાયરલ આનો એક સ્પ્રે કરેલો છે. અને એના માધ્યમથી આપણે જોઈએ કે કેવું રિઝલ્ટ મળ્યું છે. પણ પહેલા આપણે ભરતભાઈને પૂછીએ. ભરતભાઈ, તમને કેવું લાગે છે? સારું લાગ્યું ને? આનું રિઝલ્ટ બેસ્ટ. અત્યાર સુધી કેટલી કટિંગ થઈ છે? 3 કટિંગ થઈ છે. 3 કટિંગમાં કેટલું પ્રોડક્શન આવ્યું છે? આપણે હમણાં લાસ્ટમાં કેટલું લઈ ગયા? 2 ટન લઈ ગયા. અને આગળ કેટલું હતું? આગળ 1200 કિલો. એટલે આગળ લગભગ 1.5 ટન જેવું એમનું ગયેલું છે, અને આ બીજું 2 ટન, એમ 2 કટિંગમાં નીકળ્યું છે. અને હવે એ કટિંગ કર્યા પછી આમાં ફ્રૂટ સેટિંગ કેવી રીતે છે, થોડો કેમેરો આપણે પ્રવીણભાઈ નજીક પણ લાવીએ અને આપણે ફ્રૂટ સેટિંગ જોઈએ. થોડાક અંદર ફાર્મમાં જઈને પણ આપણે એ જોઈશું. જો ફ્રૂટ સેટિંગ છેક ઉપર સુધી કેવી રીતે થઈ રહ્યું છે, એનો ટોપ ક્લિયર છે. ઓકે. અને આગળ પણ આપણે એવા ઘણા બધા છે. આ જો તમે કે જેનું, હા, એનું ફ્રૂટ સેટિંગ જો અને સાઈઝ જો, ખાસ કરીને સાઈઝ પણ બતાવજો પ્રવીણભાઈ.